તો આ ગરમીથી ઠંડક ક્યારે મળશે પરેશભાઈ? પ્રી મોન્સૂન એક્ટિવિટી ક્યારે શરૂ થશે? ચોમાસાની કેટલી રાહ જોવી પડશે આપણે? જો બેન, પહેલી વાત એ છે કે કદાચ પ્રી મોન્સૂન એક્ટિવિટી જે આપણે 22 તારીખથી જે શરૂ થવા જઈ રહી છે, પણ એમાં પણ ગરમીથી રાહત નહીં મળે, કેમ કે એ પ્રી મોન્સૂન એક્ટિવિટી હશે એ સાર્વત્રિક ન હોય, એ છૂટાછવાયા હોય. 1-2 તાલુકામાં હોય, 5 તાલુકામાં ન હોય, એના પછીના 1-2 તાલુકામાં હોય, એમ છૂટાછવાયા વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હશે. એટલે એનાથી આપણે બહુ રાહત મળવાની નથી. અને એ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ વરસાદ જ્યારે પડશે એટલે એ વિસ્તારમાં ઠીક છે કે વાદળ જોવા મળે તો ત્યાં તાપમાન કદાચ નીચું આવે, પણ જે હ્યુમિડિટીનું પ્રમાણ વધે છે, ભેજનું પ્રમાણ વધે છે, એને કારણે જે ઉકળાટ હોય છે એ તો ખૂબ વધી જશે. એટલે સતત ઉકળાટ અને બફારા વચ્ચે આપણે સમય પસાર કરવાનો છે. પછી જૂન મહિનાના પ્રથમ અઠવાડિયાથી તાપમાન ધીમે ધીમે થોડુંક વધારે નીચું આવશે. જોકે જૂન મહિનામાં તાપમાન નીચું આવશે છતાં પણ ઉકળાટ અને બફારો છે એનું પ્રમાણ વધતું જશે. એટલે આપણે જે ફીલ લાઈક હોય છે એ વધારે આવશે. ઘણી વખત આપણે એવું હોય તાપમાન છે 40 ડિગ્રી હોય, પણ જો એમાં હ્યુમિડિટીનું પ્રમાણ વધે ને બફારો વધી જાય છે તો આપણે 43 ડિગ્રી જેવું ફિલિંગ આવતું હોય છે. એટલે એ ફીલ લાઈક કહેવાય છે. એ જે ફીલ લાઈક છે એ આપણે વધતી જશે. એટલે આપણે સતત ગરમીનો સામનો છે એ જૂન મહિનામાં પણ 30 તારીખ સુધી કરવો પડશે, કેમ કે ચોમાસાની શરૂઆત ઠીક છે કે સમયાંતર થઈ જશે. આમ જોવા જઈએ તો ચોમાસું છે એ જ્યારે આગળ વધશે એટલે સૌપ્રથમ તો અંદમાન નિકોબાર ટાપુ ઉપર પહોંચશે. ત્યાં પણ લગભગ એવું લાગી રહ્યું છે કે સામાન્ય રીતે 3 થી 4 દિવસ કદાચ વહેલું પહોંચે. એ પછી કેરળમાં 1 જૂને પહોંચતું હોય એની જગ્યાએ કદાચ 4-5 દિવસ ત્યાં પણ ચોમાસું વહેલું પહોંચી જાય. ત્યાંથી પછી ધીમે ધીમે ઝડપથી આગળ ચાલશે. પણ મહારાષ્ટ્રમાં આવીને ફરીથી એક વખત મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ જશે. ઘણા વખત એવું બનતું જ હોય છે. ગયા વર્ષે પણ બન્યું હતું, ભૂતકાળમાં પણ ઘણી વખત એવું થયેલું છે. અત્યારે જે અલગ અલગ મોડેલો ઇન્ડિકેટ કરી રહ્યા છે એ મુજબ મહારાષ્ટ્રની અંદર મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાય તેવી પૂરી શક્યતાઓ છે. છતાં પણ આપણે જૂન મહિનાની લગભગ 12 થી 15 જૂનનો જે સમયગાળો હશે એમાં દક્ષિણ ગુજરાત અથવા તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. એટલે સમયસર ગુજરાતમાં એન્ટ્રી થઈ જાય પણ ચોમાસું ત્યાંથી આગળ વધવામાં ધીમી ગતિ એ પછીથી રહેશે. અને જે 15 તારીખ આસપાસ જે વરસાદ હશે એમાં પણ જે ખેડૂતો માટે વાવણી લાયક જે આપણે વરસાદ કહેતા હોય છે એ અમુક વિસ્તારમાં થશે. બધા જ વિસ્તારમાં વાવણી લાયક વરસાદનો લાભ નહીં મળે. એટલે પ્રથમ જે વાવણીનો રાઉન્ડ છે એ 15 જૂન આસપાસ આવશે, પણ સીમિત વિસ્તારોમાં આવશે. એ પછી બીજો રાઉન્ડ છે એ લગભગ 22 જૂનથી લઈને 27 જૂન વચ્ચેનો હશે ને એમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોને લાભ મળશે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને લાભ મળે. અને એ પછી જુલાઈના પ્રથમ અઠવાડિયામાં ઓલ ઓવર ગુજરાતને સારા વરસાદની શક્યતાઓ. એટલે આ પ્રકારે ચોમાસાની પેટર્ન ચાલે તેવું અત્યારે લાગી રહ્યું છે, જેને કારણે પાયલબેન એટલું ચોક્કસ છે કે 30 જૂન સુધી આપણે બફારાનો સામનો છે, ગરમીનો સામનો છે એ કરવો જ પડશે. એમાં કોઈ છૂટકો દેખાતું નથી અત્યારે.